સરકારે દિવ્યાંગોને મદદરૂપ થવા માટે અનેક યોજનાઓ બહાર પાડી છે, પરંતુ સરકારી અધિકારીઓ દિવ્યાંગોને આ યોજનાનો લાભ આપવા માંગતા નથી। અંત્યોદય યોજના અંતર્ગત અધિકારીઓ લાભ ન આપતા હોવાની ફરિયાદ સાથે ધ્રુજતા પગ, હાથમાં લાકડી અને એકબીજાના સહારે કલેક્ટર કચેરી પહોંચી વિરોધ કર્યો હતો। ત્યારબાદ દિવ્યાંગોએ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી। આ અંગે દિવ્યાંગોએ જણાવ્યું હતું કે સરકાર યોજના બહાર પાડે છે, પરંતુ અધિકારીઓ તેનો લાભ આપતા નથી। मैं कलेक्टर कचेरी आव्या छीए। दिव्यांगोने जे अंत्योदय अने बीपीएल कार्ड योजनानो लाभ मळवो जोईए नथी मळतो। रजूआत करवा छतां 5-5, 6-6 महीना थई गया अने ए ऑन पेपर ज छे। एनो अमल कराववा माटे थईने अमे अहींया आव्या छीए। શું કરશું અહીં? अहींया हवे रजूआत करी छे, आगळ पण करी थी पण जवाब नथी मळ्यो, तो हवे फरीने रजूआत एक वखत करी जोईए के शुं छे, जवाब आपो। अमारे अहींया आववुं पड़े एक शरमजनक घटना कहेवाय के अमारे जे कंडीशन नथी चाली शकता ए बधाने अहींया लाभ मांगवा माटे आववुं पड़े। जे योजना छे आ सामेथी आपो ने એટલે તકલીફ પડે। અમારે ચાલવામાં જો બધાને જાણે જ છે કે દિવ્યાંગોને કેટલી અગવડતા પડે। એ આખા સુરતમાંથી બધેથી દરેક ઝોનમાંથી અહીંયા આવ્યા છે, તો એને કેટલી પડે એ તમે મીડિયા લોકો જાણી શકો છો કે કોઈના સહારા વગર ના ચાલી શકે, એને અહીંયા આવવું પડે। એક ખરાબ ઘટના કહેવાય।